અમદાવાદમાં ગઈકાલે રાત્રે અસામાજિક તત્વો હાથમાં તલવાર લઈને ધોકા લઈને પોતાના બાપનો વિસ્તાર સમજીને દાદાગીરી કરતા હતા, સામાન્ય જનતાને રંજરતા હતા, માર મારતા હતા, પરંતુ હવે તેમની શાન ઠેકાણે લાવવામાં આવી છે। પોલીસે પહેલા તેમની સર્વિસ કરી છે, ત્યારબાદ જે સ્થળ ઉપર તેમણે આતંક મચાવ્યો હતો તે સ્થળ ઉપર લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે, જેમાં આજે હોળીનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા। ત્યારે શું સમગ્ર મામલો હતો, શું કહી રહ્યા છે ઉચ્ચ અધિકારી, આ ઘટનાને લઈને વિગતે વાત કરી। મિત્રો, અત્યારથી થોડાક દિવસ પહેલા આપણા દેશમાં એક વિશાળ મહોત્સવ પૂર્ણ થયો, જે પ્રયાગરાજમાં મળેલો કુંભનો મેળો। શક્ય છે કેટલાક લોકો કુંભના મેળામાં જઈ શક્યા નથી, પરંતુ તમને ઘરે બેઠા કુંભનું પાણી મળે તો? જી હા મિત્રો, ચિંતા ના કરશો, અત્યારે એક એપ્લિકેશન છે જેના માટે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, જેનું નામ છે એસ્ટ્રો અક્ષર। આ એપ્લિકેશનની વિશેષતા એ છે કે તમને દરરોજ ફ્રીમાં તમારું રાશિ ભવિષ્ય, લકી કલર, લકી નંબર, રાશિ પ્રમાણે ચોગડિયા, દીકરા દીકરીની કુંડળી મેચિંગ અને લગ્નના મુહૂર્ત મળી જશે। હા, તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને 100 રૂપિયાનું રિચાર્જ પણ ફ્રી મળશે। અને મિત્રો, હવે હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે ભાઈ। આ હોળીના તહેવારમાં તમે આજે જ આ પાણીથી હોળી મનાવો। જો તમારે આ એપ્લિકેશનને લઈને કોઈ પ્રશ્ન હોય કે આના કરતાં વિશેષ કોઈક માહિતી જોતી હોય તો નીચે આપેલા નંબર ઉપર આજે સંપર્ક કરીને આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। અમદાવાદ શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ હવે એક ચિંતાનો વિષય બનતી દેખાઈ રહી છે, કેમ કે જાણે કે હવે લુખ્ખા તત્વોને પોલીસનો ડર રહ્યો નથી, તેવી રીતે જાહેરમાં તલવાર, છરી સહિતના હથિયારો વડે લોકો પર હુમલાની ઘટનાને અંજામ આપી રહ્યા છે। પોતાના વિસ્તારમાં ડરનો માહોલ ઊભો કરવા સામાન્ય જનતાને માર મારી રહ્યા છે, ને જે ભાઈ દાદા બનવા નીકળતા હોય તેવી સ્થિતિનું નિર્માણ જોવા મળતું હોય છે। ત્યારે અવારનવાર અત્યારે તો સોશિયલ મીડિયા ઉપર બાદ નજર રાખવામાં આવી રહી છે। આવા જે લેભાગુ લુખ્ખા તત્વો છે તેમની સામે કડક હાથે કાર્યવાહી પણ થતી દેખાઈ રહી છે, પરંતુ ગઈકાલે અમદાવાદના વસ્ત્રાલ ખાતે જે રીતે રીતસરનો અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો, જાણે કે યુપી બિહાર જેવી સ્થિતિ ગુજરાતમાં બની હોય, અમદાવાદમાં બની હોય તેવું લાગી રહ્યું હતું, કેમ કે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સાવ ખાડે ગઈ। જાહેરમાં તલવારો, ધોકા સાથે તેઓ તોડફોડ કરતા જોવા મળ્યા, સામાન્ય જનતાને માર મારતા જોવા મળ્યા, એટલા હદ સુધીનો ત્રાસ છે તે સામે આવ્યો હતો। આ ઘટના બન્યા બાદ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। ચારો તરફથી પોલીસને નીચું જોણું થવું પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું। ત્યારબાદ આ ઘટનાને લઈને પોલીસ દ્વારા જે આરોપીઓ આ પ્રકારનું કૃત્ય કર્યું તેમની સર્વિસ પણ કરવામાં આવી હતી। આ મામલાને લઈને આજે જે આખો ઘટનાક્રમ બન્યો છે, જેમાં સંગ્રામસિંહ નામનો વ્યક્તિ અને પંકજ ભાવસાર નામનો જે આરોપી છે તેમના વચ્ચે જૂની અદાવતને લઈને વિવાદ ચાલતો હતો। બંને વચ્ચે કહેવાય છે ગેંગ વોર ચાલી રહી છે। આ ગેંગ વોરમાં પંકજ ભાવસારની ગેંગ દ્વારા ગઈકાલે આતંક મચાવવામાં આવ્યો। સંગ્રામસિંહને મારવા માટે તે લોકો આવ્યા હતા, પરંતુ સંગ્રામસિંહ ન મળતા અન્ય લોકોને તેમણે માર માર્યો હતો। આ મામલાને લઈને શું કહી રહ્યા છે ઝોન 5 ના ડીસીપી બળદેવ દેસાઈ, તે સાંભળી લો। દાખલ કરવામાં આવ્યો છે, કઈ કલમો અંતર્ગત દાખલ કરવામાં આવ્યો છે, કેટલાની ધરપકડ કરવામાં આવી છે, આખો મામલો શું હતો? ગઈકાલે રામોલ પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આરટીઓ રોડ ઉપર મહાદેવ ઇમ્પિરિયલનો જે રોડ છે એ જગ્યા ઉપર લગભગ 15 થી 20 જણા જેવા આ અસામાજિક તત્વો પોતાના 2 વ્હીલરમાં લઈને આવેલા અને ત્યાં એમને આ ઘટનાને અંજામ આપેલો। મૂળ વસ્તુ હકીકતમાં એવું હતું કે એ જે બંને પંકજ ભાવસાર અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જે આ ઇમ્પિરિયલ છે ત્યાં એક પાનના ગલ્લાની અંદર એક પાણીપુરીની લારી છે, એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ ભાવસારને મૂકવા માંગતા હતા, એ બાબતનું એમનું ચાલતું હતું। એ દરમિયાન એમને માહિતી મળી હતી કે ભાઈ સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે, એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી। એટલે બપોરે પણ એ જલપરી સોસાયટીમાં ગયેલા, પણ સંગ્રામ મળેલો નહીં, એટલે રાત્રે એની બેઠક આ જે પાન પાર્લર આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં, પરંતુ રસ્તાની અંદર જે પણ 2 વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર એમને આ ધોકા અને વરસાદને કરી અને આતંક મચાવેલો હતો। એ બાબતે તાત્કાલિક અમારા પીઆઈ વિધિન 10 મિનિટ્સમાં ત્યાં પહોંચી ગયેલા હતા, કારણ કે અમે સીસીટીવી સર્વેલન્સના એક પ્રોજેક્ટ હેઠળ જોવા ત્યાં નીકળ્યા હતા અને મીનવાઇલ સમાચાર મળતા તાત્કાલિક જ પોલીસ પીઆઈ પોતે ખુદ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સમગ્ર અમદાવાદની પોલીસ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી। અને ત્યારબાદ અમે જે ક્રેટા ગાડીની અંદર જે રાહદારી જતા હતા જેમના ઉપર હુમલો થયો હતો એમની કાયદેસરની અમે ફરિયાદ લીધી અને એમની રાયોટિંગ અને જૂના આઈપીસીની 307 મુજબની ફરિયાદ લઈ અને કાયદેસરનો ગુનો પણ દાખલ કરેલો છે અને ગુનો દાખલ કરીને અત્યાર સુધીમાં ટોટલ 13 આરોપી અને એક
જુવેનાઇલ એમ કુલ 14 જણાને અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે. હજુ જેમ કારણ કે જે 8 જે આરોપીઓ છે એને નામજોગ ફરિયાદમાં દર્શાવેલા છે અને અત્યારે જે આરોપીઓ છે એના ઇન્ટ્રોગેશનમાં અન્ય આરોપીઓના નામ ધીમે ધીમે ખુલતા જાય છે. જેમ ખુલતા જાય છે અત્યારે હજુ 5 આરોપીના નામ અમારી સમક્ષ છે કે જે પકડવા ઉપર બાકી છે, એમાં મુખ્ય કલ્પ્રિટ આજે છે પંકજ ભાવસાર, એ પણ બાકી છે. એના માટે પણ જુદી જુદી સર્વેલન્સની ટીમ અને અમારી એલસીબીની ટીમ અને ક્રાઇમની ટીમ તમામ ટીમો આમાં લાગેલી છે. સંગ્રામ જે છે, સંગ્રામના ઉપર ઘણા બધા ગુના છે અને પંકજ ઉપર બી થોડા ગુના છે. સંગ્રામના રામોલ પોલીસ સ્ટેશનની અંદર 2 મર્ડરની અંદર એ ગયેલો છે. છેલ્લે એક એના ઉપર 307 નો બી ગુનો દાખલ થયો હતો અને એક પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો. એ પ્રોહિબિશનમાં જ્યારે નાસ્તો પડતો હતો ત્યારે અમારી ઓઢવ પોલીસે પકડીને એને ક્રાઇમે જે ગુનો દાખલ કર્યો હતો એમાં આપ્યો હતો અને તાજેતરમાંથી જેલમાં છૂટ્યો હતો. આ અગાઉ પણ એના વિરુદ્ધમાં 2 વાર પાસા થઈ છે. છેલ્લા 2024માં પણ આપણે પાસા કરેલી છે. એ જ રીતે જે પંકજ ભાવસાર છે, પંકજ ભાવસારનો લેટેસ્ટ ગુનામાં જુલાઈ 2024ની અંદર એને કિશનપુરની અંદર એક રાયોટિંગનો ગુનો દાખલ થયો છે, એમાં પણ એ આરોપી છે અને એને બી જાન્યુઆરી 2024માં સરી સંબંધીને કારણે આપણે પાસા પણ કરેલી છે અને લેટેસ્ટમાં હમણાં જાન્યુઆરી મહિનાની અંદર આપણે હથિયાર સાથેનો એનો અમરેવાડી પોલીસ સ્ટેશન હથિયાર ધારાનો પણ ગુનો દાખલ કરેલો છે. ના, ચોક્કસ એ જ દિશામાં અમે રાતથી જે બેઠા છીએ. જેમ અમારી સમક્ષ આરોપીના નામ આવતા જાય છે એમ અમે એમની ગુનાહિત ઇતિહાસનો ડેટા અત્યારે કાઢીને કમ્પાઇલ કરી રહ્યા છે. ગુનાહિત ઇતિહાસના આધારે એક સિન્ડિકેટ ગેંગ જે એસ્ટાબ્લિશ થશે તો સિન્ડિકેટ ગેંગ એસ્ટાબ્લિશ થશે તો ગુસ્સીટોક હેઠળની કાર્યવાહી પણ કરવામાં આવશે. જેમ આપ સૌને ખબર છે કે બાપુનગરની અંદર બહુ ટાઈમ પહેલા ઘટના બનેલી, એની ગુસ્સીટોકની અંદર આપણે ફરિયાદ દાખલ પણ કરી. ગુસ્સીટોકની આપણને મંજૂરી પણ મળી ગઈ છે અને ગુસ્સીટોકની અમે કાલે ગુસ્સીટોકની 5 વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરવાના છે. એટલે જેમ ત્યાં કર્યું છે એમ આપણની અંદર જે ગુસ્સીટોક પાત્ર થતા હશે તમામને ગુસ્સીટોક હેઠળ પણ અમે કાર્યવાહી કરવાની અત્યારે ચાલુ છે. મૂળ પંકજ બી વસ્ત્રાલના છે અને આ બી સંગ્રામ પણ રામોલના છે. એટલે આ લોકો અહીંના સ્થાનિક છે અને આ બધા જે અત્યારના જે આરોપીઓ જે છે છોકરાઓ જેવા છે જેમની ઉંમર નાની છે. મૂળ વિષય વસ્તુમાં અમારા પ્રાથમિક ઇન્ટ્રોગેશનમાં આવેલું છે કે ભાઈ આ જે છોકરાઓ છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટમાં છે અને પુષ્પા મૂવીમાં જે છે એ પુષ્પા મૂવીની ઇફેક્ટ હેઠળ આ થોડાક એ કેફમાં રહી અને આ ઘટનાને અંજામ આપેલો. એ માનસિકતા હતી કે આ એકદમ છોકરાઓ જે છે નાની ઉંમરના છે, બરાબર, અને એ આ જે મૂવીની એની અસર હેઠળ આવી અને પોતે આવી રીતે લાઇમલાઇટમાં આવે અને કોઈ બોલાવે તો તરત જતા રહેવા વાળા છોકરા હતા. છતાં એમના હજુ ગુનાહિત ઇતિહાસ અત્યારે અમારા સર્ચમાં ચાલુ છે અને એમની જે પણ ગુનાહિત ઇતિહાસ આવશે એ મુજબ એમના વિરુદ્ધ પણ કાર્યવાહી. સર, પાણીપુરીની લારીની જે વાત છે તો આ લોકો હપ્તા લેતા હતા કે શું હતું આ જે આખી ગેંગો છે? નહીં, હપ્તા લેવા વાળી બાબત આમાં સહેજ પણ નથી. પાણીપુરીની જે લારી છે ઓલરેડી જૂનો ત્યાં પાણીપુરી વાળો હતો જ અને જૂનો પાણીપુરી વાળો જે હતો એના ત્યાં આ સંગ્રામની બેઠક હતી. એટલે ત્યાં નવી પાણીપુરીની લારી આ બાજુમાં પંકજ ભાવસાર વાળાને કોઈ કીધું છે કરવા માંગતા હશે એટલે ત્યાં પેલાની બેઠક હતી એટલે એમ કે મારી બેઠકે તમે પાણીપુરીની લારી બીજી શેનો મૂકે. બસ એ જ બાબતથી એમને તાત્કાલિક જે આ ઘટનાનું જે કારણ કહેવાય તો ત્યાંથી શરૂઆત થઈ. આ બધા જે છે લબરમુછિયા છે જે અત્યારની ઉંમર બહુ નાની ઉંમરના છે. એટલે જે પુષ્પા મૂવીની અંદર જે તમે કીધું કે એમ તો કે શું જોયું હતું, કયા મૂવી છેલ્લા જોયા હતા, તો મોટા ભાગના જવાબ એવા હતા કે મેં પુષ્પા મૂવી જોયું હતું. એટલે પુષ્પા મૂવીને એ બાજુની અંદરમાં ટીનેજની અંદર, ટીનેજ તો ના કહી શકાય, પુખ્ત વયના છે પણ પુખ્ત વયની અંદરમાં એમાં ફિલ્મની અસર હેઠળ છે. થોડા સમય અગાઉ ગાંઠોડિયા વિસ્તારમાં બનાવ બન્યો હતો સોસાયટીમાં, ત્યારબાદ રામપુરમાં પણ થયું છે. તો તેને લઈને આપણે બધા કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે, એવી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે કે જેથી કરીને કોઈ ભયના માહોલમાં ના રહી શકે. આપ સૌ જાણો છો કે એ રીતે કે આપણે જે અત્યારે વાત કરી ગુસ્સીટોક હેઠળની કાર્યવાહી કરવાની અને આપને અગાઉ પણ ગુનાહિત ઇતિહાસમાં કીધું કે આ બંને આરોપી વિરુદ્ધ આપણે પાસા પણ કરેલી છે. એટલે કાયદાકીય જેટલા પણ આપણા જોડે ઉપાયો છે તમામ ઉપાયોના જડબે સલાહ કરી મેં આપને બી કીધું કે ભાઈ બાપુનગરની અંદર બી આપણે ગુસ્સીટોકની હેઠળ બધાને ફિટ કરી દીધેલા છે. એટલે ગુનાહિત પ્રવૃત્તિને કંટ્રોલ કરવાને આપને ખ્યાલ બી છે કે સમયાંતરે આપણા ઝોન 5 ની અંદર સાંભળ્યા હતા ઝોન 5 ના ડીસીપી બળદેવ દેસાઈ. તેમણે મહત્વના ખુલાસા કર્યા છે જેમાં વસ્ત્રાલ ખાતે જે બનાવ બન્યો છે તે બનાવના સંદર્ભમાં 14 જેટલા લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે.
જે વિવાદ છે તેમાં જૂની અદાવત હોવાનું કારણ કહેવાય રહ્યું છે, જેમાં સંગ્રામસિંહ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને જે આરોપી પંકજ ભાવસાર છે તે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ ગેંગ જે રીતે તેમણે વિસ્તારમાં આતંક મચાવ્યો, એક ભયનો માહોલ ઊભો કર્યો, તેના કારણે લોકોમાં પણ એક ડરનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારબાદ આજે જે ઘટના સ્થળ ઉપર તે લોકો દ્વારા હાથમાં કાયદા વ્યવસ્થાને લેવામાં આવી હતી, તે વિસ્તારમાં જે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આજે હોળીનો દિવસ હોવાથી, રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકોએ આ પ્રકારની કાર્યવાહી જોઈ હતી. પરંતુ જોવાનું રહ્યું કે આ પ્રકારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવાથી, આ પ્રકારે માર મારવાથી શું અસામાજિક તત્વોમાં કાયદાનો ડર બેસશે, ખરેખર આ લોકો સુધરશે કે પછી માત્ર આ ઘટના ખાલી એક રીલ્સ બનીને રહેશે, બિફોર આફ્ટર બનીને રહી જશે, તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.